નીટ યુજી 2026ના પરિણામોમાં ફિઝિક્સવાલા એટલે કે પીડબ્લ્યુના વિદ્યાર્થીઓએ દેશભરમાં શાનદાર પ્રદર્શન કરીને અનેક ઓલ ઇન્ડિયા રેન્ક હાંસલ કરી છે। વડોદરામાં પણ સફળ વિદ્યાર્થીઓના સન્માન માટે ખાસ કાર્યક્રમ યોજાયો, જેમાં શહેરના ટોચના વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવાયા। શૈક્ષણિક પ્લેટફોર્મ ફિઝિક્સવાલા પીડબ્લ્યુએ નીટ યુજી 2026ના પરિણામોની જાહેરાત સાથે વિદ્યાર્થીઓને સફળતાની ઉજવણી કરી છે। આ વર્ષે પીડબ્લ્યુના વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્કમાં નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે, જેમાં રવિકાંત દિવાકરે AIR 55, શિવાંશ આનંદે AIR 152, દિવ્યાંશ જયસ્વાલે AIR 173 અને સાક્ષી કુમારીએ AIR 192 પ્રાપ્ત કરી દેશભરમાં સંસ્થાનું ગૌરવ વધાર્યું છે। વડોદરામાં યોજાયેલા સન્માન સમારંભમાં શહેરના શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થી શ્લોક આનંદ પટેલ, જેમણે AIR 681 પ્રાપ્ત કરી છે, તેમનું પણ સન્માન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓએ પોતાની સફળતા પાછળ પીડબ્લ્યુના અનુભવી શિક્ષકો, ડેલી પ્રેક્ટિસ પેપર્સ, વિડીયો સોલ્યુશન અને 24/7 ડાઉટ રિઝોલ્યુશન જેવી સુવિધાઓને મહત્વપૂર્ણ ગણાવી હતી। તેમના જણાવ્યા મુજબ કોન્સેપ્ટ આધારિત અભ્યાસ અને નિયમિત પરીક્ષાઓએ આત્મવિશ્વાસ વધારવામાં મોટી ભૂમિકા ભજવી। ફિઝિક્સવાલાના સ્થાપક અને CEO અલક પાંડેએ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે દરેક વિદ્યાર્થીની મહેનત અને શિસ્ત જ તેની સાચી સફળતાનું કારણ છે। તેમણે ઇચ્છિત પરિણામ ન મેળવનાર વિદ્યાર્થીઓને પણ હિંમત ન હારવાની સલાહ આપી અને જણાવ્યું કે એક પરીક્ષા જીવનનું અંતિમ લક્ષ્ય નથી। પીડબ્લ્યુ દ્વારા ઓનલાઈન, ઓફલાઈન અને હાઇબ્રિડ માધ્યમથી સસ્તું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવે છે। પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને AI આધારિત રિવિઝન, મોક ટેસ્ટ, વિડીયો સોલ્યુશન અને અન્ય ટેકનોલોજી આધારિત સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે। ઉલ્લેખનીય છે કે નીટ યુજી 2026માં દેશભરમાં અંદાજિત 20 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સામેલ થયા હતા, જેમાંથી 11.21 લાખ ઉમેદવારો મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લાયક ઠર્યા છે। બસ સરસ એને મહેનત કરી છે। એમની પાછળ એમના ગુરુ છે, જે સર છે, એ લોકો પણ મહેનત સારી એવી કરી છે। ફિઝિક્સવાળામાં રિઝલ્ટ સારું મળ્યું છે। સારું છે, મહેનત કરો। સારા કોઈ તમારા ગુરુ હોય, સર હોય, એમની સાથે તમારે કોઈ ડાઉટ હોય પૂછી શકો છો। થોડી મહેનત કરશો, લગન રાખશો તો સારું રિઝલ્ટ ચોક્કસપણે મળી શકે છે। મારું આનંદ પટેલ। હેલો, શ્લોક પટેલ। मैं PW અલકાપુરી વિદ્યાપીઠથી 2 વર્ષથી તૈયારી કરી રહ્યો હતો નીટ એક્ઝામ આપવા માટે, અને 2 વર્ષમાં જેટલી મહેનત કરી છે એનું કાલે પરિણામ આવ્યું છે, અને એ પરિણામથી મેં બહુ જ ખુશ છું। અને આનો બધો શ્રેય મેં મારા બાજુમાં બેઠેલા સંકલ્પ જોશી સરને આપવા માગું છું, કારણ કે એ 2 વર્ષથી મારા પાછળ લાગ્યા હતા, જે મહેનત કરી છે એમને મારા પાછળ, અને જે એમને પોતાના સમય મને મારા પાછળ આપ્યો છે, એના લીધે જ આજે રિઝલ્ટ આવ્યું છે। તો થેન્ક યુ સર। બીજા સ્ટુડન્ટ સર શું એડવાइस? हेलो, श्लोक पटेल। मैं PW से 2 साल से तैयारी कर रहा था नीट के लिए, एंड कल जो नीट का रिज़ल्ट आया है वो उसका मैं तो आज वडोदरा में पीडब्ल्यू ने अपने विद्यापीठ से लगभग 15 प्लस स्टूडेंट्स हैं जिन्होंने 550 प्लस स्कोर किया है, एंड इट इज़ अमेजिंग रिजल्ट। मेरे साथ आई हैव श्लोक विथ मी, ही गॉट 681 रैंक। सो इस बार बहुत अच्छा रिजल्ट प्रोड्यूस किया है बहुत सारे बच्चों ने। सो आई वांट टू कॉन्ग्रेचुलेट ईच वन ऑफ देम, एंड सभी टीचर्स ने बहुत मेहनत की है। पीडब्ल्यू का सिस्टम ऐसा है कि उसकी हेल्प से बच्चों को बहुत बढ़िया तरीके से ग्रूमिंग मिलती है। तो मैं सभी बच्चों को ये मैसेज देना चाहूँगा कि अगर किसी कारण से कोई ऐसे बच्चे हैं जिनका सिलेक्शन इस बार नहीं हो पाया है, तो एक बार ज़रूर सेंटर आएँ और हमसे मिलें। वी आर हियर टू हेल्प यू विथ योर जर्नी। थैंक यू। बच्चों की खुद जब जनरली क्या होता है, जब हम आज के दिन में सभी बच्चों के साथ केक काट के सेलिब्रेट करते हैं, तो बच्चों के एक जो 2 साल की जर्नी होती है, जो बहुत ज़्यादा मेहनत करते हैं, उसे केक कटिंग सेलिब्रेशन से उनको ऐसा लगता है कि हाँ, दे हैव अचीव्ड समथिंग, एंड फाइनली वो जर्नी का एक बहुत पॉजिटिव कंक्लूजन हुआ है। आई एम संकल्प जोशी। मैं वडोदरा, दाहोद और भरूच में हमारे जितने भी सेंटर्स हैं, सभी सेंटर्स का सेंटर हेड हूँ।